જેનામાં ઊંચ નીચના ભેદ નહીં, જ્યાં કુળના નહીં અભિમાન, બ્રાહ્મણ ક્ષત્રિય વૈષ્ણવ શૂદ્રના એક સરખા સ્થાન. આજે કરીએ એવા સંતની વાત, સેવક સાધુ સંતનો લઈ સાથ. હૃદય કમળમાં રાખીએ આમ, ભાવથી કરીએ એવા વિશ્વવંદની સંત કબીરને યાદ. એટલે હૃદયમાં થાય જ્ઞાન પ્રકાશ. તો કબીર સાહેબ એક પંક્તિમાં કહેશે કે हीरा हरि का नाम है, हृदय के अंदर देख, बाहर भीतर भर रहा ऐसा अगम अलेख, बाहर भीतर भर रहा ऐसा अगम अलेख. तो आमा कबीर साहब कहसे कि हीरा हरि का नाम है, हृदय के अंदर देख. એટલે કે ઈશ્વરના નામરૂપી એક હીરો જે હૃદયમાં જડેલો છે, તેને તો તારા અંતરમાં તપાસ. કેમ કે જ્યારે તેને તું હૃદયમાં જોશ ત્યારે તે તને અંદર પણ દેખાશે તેમજ બહાર પણ દેખાશે અને સર્વ ઠેકાણે દેખાશે. આવો અગમ એ અલગ છે. એટલે જ એની હસ્તીનો ભેદ બહારથી નહીં વર્ણી શકાય કે નહીં એ સમજી શકાય તેવો એ અલેખ છે. છતાં કબીર સાહેબ કેવી કૃપા કરી એક રાજાનું દૃષ્ટાંત આપી અને સમજાવતા કહેશે. એક સુંદર નગર હતું. એ નગરમાં એક ધર્મનિષ્ઠ રાજા રાજ કરતા હતા. એમાં કે એક દિવસ એક રાણી પોતાની સહેલીઓની સાથે તે સરોવરમાં સ્નાન કરવા માટે ગયા. પણ સ્નાન કરતી વખતે રાણીને યાદ આવ્યું કે મારા ગળામાં કિંમતી મોતીનો હાર છે. એ જો સ્નાન કરતા પાણીમાં ક્યાંક પડી જશે તો મને નાવામાં આનંદ નહીં આવે. એના કરતાં મારો હાર ઉતારી અને પછી હું સ્નાન કરું. એમ કે વિચારીને રાણીએ પોતાના ગળામાંથી કિંમતી હાર એ સરોવરના કાંઠે મૂકી અને પછી તેણે સરોવરમાં સ્નાન કર્યું. પણ સહેલીઓની સંગાથ હતી એટલે રાણીને નાવામાં એવા આનંદિત બન્યા અને પછી એ સહેલીઓની સંગાથે ધીરે ધીરે કરતા રાજમહેલમાં પાછા ફર્યા. પછી જ્યાં રાજમહેલમાં આવ્યા એટલે રાણીને યાદ આવ્યું કે પોતાના ગળાનો હાર તો એ સરોવરના કિનારે ભૂલીને હું આવીશું. પણ એ રાણીને એ હાર બહુ જ ગમતો. એટલે હાર કે તેમના ગળાનો નહીં પણ તેમના હૈયાનો હાર હતો. એટલે રાણી તો એવા ઉદાસીન થઈ ગયા અને રાણીએ એવા દાસ દાસીઓને બોલાવીને કહ્યું કે તમે સરોવરના કિનારે હારની તપાસ કરો ને હારને ગોતીને લાવો. જો એ હાર નહીં મળે તો હું મારા પ્રાણ ત્યજી દઈશ. કેમ કે એ હાર મને તો મારા પ્રાણથી પણ પ્રિય છે. આ કે વાતની જાણ રાજાને થઈ એટલે રાજાએ દાસ દાસીઓને હુકમ કર્યો ને કીધું કે જાઓ ઝટ રાણીના ગળાનો હાર તમે ગમે ત્યાંથી ગોતીને લાવો. પછી કહેવાય છે કે દાસ દાસીઓને રાણી જે હારની શોધવા માટે સરોવરના કિનારા પર આવ્યા અને જ્યાં રાણીએ પોતાના ગળાનો હાર
ભૂલીને આવ્યા હતા ત્યાં ગયા, પણ એ હારને કોઈ પક્ષીએ જોયેલો, એટલે પક્ષીએ તેને પોતાની સાંસમાં ભરાવી અને સરોવરના કિનારે આવેલું એક ઝાડ હતું, એ ઝાડની ડાળી ઉપર એ પક્ષી બેઠું અને પછી ત્યાં એ હારને છોડી અને એ પક્ષી ત્યાંથી ઉડી ગયું. પણ કે એ હાર એ ઝાડની ડાળીમાં લટકતો રહી ગયો. હવે અહીંયા દાસ દાસીઓ સરોવરના કિનારે શોધખોળ કરે, પણ હાર ક્યાંય દેખાતો નથી. એમાં જોતા જોતા એક નોકરે હારનું પ્રતિબિંબ કે સરોવરના પાણીમાં જોયું, તો તેની પ્રતિબિંબને હાર સમજી અને એ વિવેકહીન નોકરે કે સરોવરના પાણીમાં છલાંગ મારી અને હારને લેવા માટે ગયો, પણ ડૂબકી મારી પણ એ હાર હાથમાં આવ્યો નહીં. એટલે પાછો બહાર આવી અને જોવે છે તો પાછો હારનું પ્રતિબિંબ એમને પાછું દેખાણું. એટલે પાછો સરોવરમાં છલાંગ મારી ને હારની પાસે ગયો, પણ એ જ્યાં પાણીમાં પડે એટલે પાણી હાલતું ચાલતું રહે અને પ્રતિબિંબ સ્થિર રહે નહીં, એટલે હાથમાં આવે નહીં. આવી રીતે કે વાર વાર એ હારને લેવા માટે ડૂબકી મારે. ત્યારે કોઈએ કીધું કે આ સરોવરમાં કોઈ ભૂત પિત્ત રહેતું હશે, એટલે તું જે હારને લેવા માટે જાશો તો એ હારને પાણીમાં ડૂબાડી દેતા હશે, એટલે હાર તારા હાથમાં આવતું નથી. આવો વિચારીને દાસ દાસીઓ તો ઉદાસ થઈ ગયા ને થયો કે હાર નહીં મળે તો હાર લીધા વિના રાજમાં જવાય તેમ નથી, કેમ કે આ તો રાજાનો હુકમ છે ને આ મહારાણીનો હાર છે. તો આ સરોવરમાંથી હાર કેવી રીતે મળે એમ સો વિચાર કરવા લાગ્યા અને કેવા ઉદાસીન થઈ અને બેઠા હતા. ત્યારે કે બરાબર એ જ સમયે એક મહાન સંત મહાત્મા એટલે કે કબીર સાહેબ એ રસ્તા પર ચાલતા નીકળ્યા, કારણ કે રસ્તેથી કબીર સાહેબ કોઈ સેવક અનુયાયીના ઘરે જતા હશે, તો તેણે દાસ દાસીઓને ને રાણીને ઉદાસીન થઈને બેઠેલા જોયા. એટલે કબીર સાહેબે તેમને ઉદાસીનતાનું કારણ પૂછ્યું ને કીધું કે તમે ઉદાસીન કેમ બેઠા છો? ત્યારે કે બધાએ કબીર સાહેબને તેમની પરિસ્થિતિ જણાવી અને કબીર સાહેબને કીધું કે મહારાજ, જોવે સામે પાણીમાં જે હાર દેખાય છે એ હાર અમારી મહારાણીનો બહુ મૂલ્યવાન હાર છે અને અમે એ હારને લેવા માટે આવ્યા છીએ, પણ એ હાર સામે દેખાય છે પણ જ્યાં અને પાણીમાં અમે લેવા માટે જઈએ છીએ તો એ હાર અમારા હાથમાં આવતો નથી, એટલે અમે ઉદાસીન થઈને બેઠા છીએ. પછી કહેવાય છે કે આવી મૂર્ખભરી વાત સાંભળી ને કબીર સાહેબ ને તો ઘણી વાર હસવું આવ્યું. એ પછી સૌને સમજાવતા કહે છે કે તમને જે હાર પાણીમાં દેખાય છે એ હાર પાણીમાં નથી, એટલે તમારા હાથમાં આવતો નથી, કેમ કે હારનું પ્રતિબિંબ પડે છે. ત્યારે સૌ કે મહારાજ, તો એ હાર ક્યાં છે કે તેનું પ્રતિબિંબ પાણીમાં પડે છે?
ત્યારે કબીર સાહેબ જે સરોવરના કિનારા પર ઊભા હતા, એ સરોવરના કાંઠે એક ઝાડ હતું. એ ઝાડ બતાવીને કીધું કે જો સામે ઝાડ છે, એ ઝાડની ડાળી પર હાર લટકી રહેલો છે. તમે કોઈ એ ઝાડની ઉપર ચડી અને તેને ઉતારી લ્યો. જેને તમે બધા હાર સમજો છો, એ હાર નથી, પણ હારનું પાણીમાં પેટેલું પ્રતિબિંબ છે. પછી તો કહેવાય છે કે કબીર સાહેબે જે રીતે બતાવ્યું એ પ્રમાણે કે હારને ઝાડની ઉપરથી ઉતારવામાં આવ્યો અને એ હાર મહારાણીને કે આપવામાં આવ્યો. એટલે એ હાર મળતા જ એ મહારાણી ખૂબ જ ખુશ થયા અને આનંદિત થયા. એટલે સો દાસ દાસીઓ અને મહારાણી નું અશાંતિપણું એમનું દૂર થયું અને સો ખુશીથી અને આનંદ થતા જ રાજમહેલમાં પાછા ફર્યા. તો આમાં કબીર સાહેબ કહે છે કે વાલા, આ તો દ્રષ્ટાંત છે, પણ દ્રષ્ટાંતનો ભાવાર્થ એ છે કે આત્મા રાજા છે અને જીવ મહારાણી છે, અને આ સંસાર જ સરોવર છે, અને જીવાત્મા રૂપી રાણી કે ભગવાનના નામ રૂપી હારને ઉતારી અને આ સંસાર રૂપી સરોવરમાં વિષયરૂપી પાણીમાં સ્નાન કરે છે. એટલે તે ભગવાનના નામરૂપી હારને ભૂલી જઈ અને જીવ ભાવમાં બેચેન અને અશાંત બની જાય છે. પછી જીવરૂપી રાણી કે દાસ દાસીઓ કે ઇન્દ્રિયો અને મનને સરોવરરૂપી સરોવરના વિષયરૂપી પાણીમાં એ સતનામરૂપી હારની શોધી રહ્યા છે. પણ અજ્ઞાનતાના કારણે તે હાર ન મળવાથી જીવ થાકી અને શિથિલ થઈ અને બેસી જાય છે. ત્યારે કે કોઈ પૂર્વના પુણ્યના યોગ્ય કરી જ્યારે કબીર સાહેબ કે આ જીવને કોઈ સદગુરુ મહારાજ મળે છે, ત્યારે કે ભગવાન રૂપી નામનો હારનો બોધ કરાવે છે. ત્યારે જે પામીને જીવાત્મા રૂપી રાણી એવા કૃતાર્થ થઈ જાય છે. આટલું જ નહીં, પણ કબીર સાહેબ કે નામરૂપી હાર પામીને આ જીવાત્મા રૂપી રાણી એ બધી બેચેન દૂર થઈ જાય અને એ પરમ શાંતિને પામે છે. તો આમાં કબીર સાહેબનું કહેવાનું છે કે આનો મતલબ એ જ છે કે ભેદી સદગુરુની કૃપા વિના કોઈ તે નામને પામી શકતું નથી. કેમ કે બહારની કોઈ સાધનાથી ત્યારે કોઈને તે જ્ઞાન મળતું નથી. કારણ કે જ્ઞાન તો હંમેશા ભીતરથી પ્રગટે છે અને બહારથી જે મળે છે તે માહિતી હોય છે. એ તો એ ફક્ત એવા પરમ કૃપાળુ સદગુરુ જ તે ખોવાયેલા નામના બોધ કરાવી અને જીવાત્માને આ સંસાર સાગરમાંથી પાર ઉતારી તેમની બેચેની દૂર કરે છે. તેથી દરેક અનુભવી મહાપુરુષોએ અને કબીર સાહેબ જેવાએ કહ્યું છે કે વસ્તુ કઈ ઢૂંઢે કઈ, કેહી વિધિ આવે હાથ, કબીર વસ્તુ તપ પાઈએ, જબ ભેદી લીન્હા સાથ. कबीर वस्तु तब पाइए जब भेदी लिया साथ. भेदी लिया साथ में दिन ही वस्तु लखाई
कोटे जन्म का पंथ था पल में पहुंचा जाए। कोटे जन्म का पंथ था पल में पहुंचा जाए। केम के सद्गुरु शिष्यना जीवનમાં ઈશ્વરના આશીર્વાદ અને કે દિવ્ય ભેટ સ્વરૂપે આપે છે। એટલે જ ગુરુ આદિ અનાદિ અને શ્રેષ્ઠ દેવ છે, કારણ કે તેનાથી વધારે શ્રેષ્ઠ આ જગતમાં કોઈ નથી। તો આ વિડીયો કબીર સાહેબની કૃપારૂપી હતો। જો આ વિડીયો પસંદ પડે અને સારો લાગે તો લાઈક કરો, આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો। એટલે હસતા રહો, ખુશ રહો અને આનંદિત રહો।